જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? અમારા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય તો ફરી નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. આજે છે જન્માષ્ટમી ને અમે કરી રહ્યા છીએ બધું ડેકોરેશન. હવે આગળનું ચેતન બોલશે. નહીં, તારે જ બોલવાનું. મારે કામ છે. તું બોલ, હું કહેવાય હું ઉતારું હાલ. નહીં, તમે બોલો. મારે કામ કાલ છે. ડેકોરેશન બતાવી મારે દઉં થોડું. કામ છે. હા, આ બલૂન તો છે ને અડધા ફૂટી ગયા છે. હવે પાછું નવું ડેકોરેશન કરવાનું છે. કાલે અમે લગાડ્યા હતા અહીંયા જો હેપી બર્થડે. અમે ઇન્ડિયન ટાઈમે જ ઉજવવાના છીએ. 3.5 કલાકનો ફેર છે એટલે અમારે 8:30 12 વાગી જશે. તો જર્મનીમાં અમે પહેલી વાર જન્માષ્ટમી ઉજવી રહ્યા છીએ, જેનો અમને ખૂબ આનંદ છે. હું છે ને બલૂન ફૂલાવવા માંડું. મારી પાસે બીજું કામ નથી એટલે જો આવું છે ને મશીન આવે, બીજું કામ નથી ને પ્લસ કે ભેગો ફટાફટ કરવા મળે ને તો જોબે જવાનો ટાઈમ થઈ પેલા બલૂન લગાવીને જાય ને તો મારે સારું રહે ને. હમણાં જો અવાજ આવે, બે આવે, એક આમને ઓટોમેટિક અને એક અહીંયા શું કહેવાય કે અહીંથી સાફ બેમાં અવાજ આવે. બે શામ થઈ જાય. કાંઈ વાંધો નહીં, જોઈજો હમણાં. આ વખતે બહુ નથી ફૂલાવો એટલે ફૂટે નહીં. શું હા, કહેવાય નાના રાખવાના એટલે ફૂટે નહીં. આને હવે નીચે જ મૂકવા દો. નીચે મૂકતા છો બધા. જોઈએ હવે કેટલા હાજર રહેશે. દરવાજો આગળ ખુલ્લો છે. મશીન સારું છે, બીજું કઈ નહીં. હા, ગામડે તો ભાઈ શું કે ઓલા ગાળ પીસોળા થતા હો, દુખવા મળે એવું. મશીન ક્યાં હતા તે? તમે મશીનની વાત મશીન કરો હતા. છો? હજી ગયા ઠેમમાં ઘરે પેલા બધું ડેકોરેટ કરી લેવાનું, પછી ફુલાવામાં હું લઈને બેસી જાઉં, પછી છોકરાના આખા મકાનના બધા છોકરાને હું ફુગા ફુલાવવામાં હોય. આ સારું, આ લેવા જેવું છે. ના નહીં મળતું હોય આપણે ઇન્ડિયામાં મળે છે આવું મશીન? જરીક કોમેન્ટ ઇન્ડિયા કરજો. ઓલું વાપરી પિચકારી છે ચાઇનાનું, તો કામની વસ્તુ છે. કેટલી વાર લાગી? ઇન્ડિયામાં છે ને હવે બહુ છે ને કોઈ લોકો ઘરે ડેકોરેશન જ નહીં કરતું. સુરતમાં કેમ? ઓછી પ્રાઇસમાં કઈ ભી હોય, ઓપનિંગ હોય, ગમે એ હોય, બહાર ઓર્ડર આપી દેવાનો એટલે તરત જ કરી જાય. જો જેમ કે આ આઈટમ છે, હા, આપી દેવાનો. અમે આઈટમનું ઘરે ડેકોરેશન કરતા હોય ને, પપ્પા હું કે હવાર નહીં કેટલી મહેનત કરે છે. ઓલા લોકોને મને કીધું હોત તો મંડપ વાળાને ઓર્ડર આપ્યા હોત કે તો કરી જાય ડેકોરેશન. અમે હવારના કરતા હોય ને ના સુરતમાં તો છે ને ઇઝીલી મળી જાય. અત્યારે બધા નથી, હોસ્પિટલના ઓપનિંગ હોય, બેબી શાવર હોય, ગમે એ હોય, ડાયરેક્ટ ઓર્ડર આપી દેવાનો, આખો ફુગાન રાઉન્ડ લગાડી દે. એટલે ઇન્ડિયામાં છે ને આની જરૂર બહુ નથી પડતી. આપણે એ લોકો અહીંયા પાસે તો હશે જ. હા, એ લોકો પાસે તો હોય હશે ને ડેકોરેશન વાળા પાસે તો. અડધી તૈયારી થઈ ગઈ છે. આ બધું લગાડી દીધું છે. હવે બસ આ નામ બાકી છે, ખાલી ચોંટાડવાના. હવે એક બાજુ તો લગાડી દીધા છે. હુકાવા દેવા પડશે ને. આ તો બધા તાજા છે એટલે રેવા દે. ડેકોરેશનમાં ભાર્ગવભાઈની પણ મહેનત છે. બોલ ભાર્ગવભાઈ. દ્વારકાધીશ નથી ને તો હાલે, નાના અક્ષરે લખું છું ફરીવાર. હું જોબેથી આવી ગયો છું. નાનીને પૂછું હું તૈયારી કરી છે, કઈ કઈ વસ્તુ બનાવી દીધી છે. બનાવી કૃષ્ણ ભગવાનના ભોગ માટે. ચલો બતાવું. સૌથી પહેલા મેં હું બનાવ્યું,
ઘીમાંથી માખણ બનાવ્યું. બરફ ઘસે રાખવાનું એટલે છે ને માખણ બની જાય ઘીમાંથી. તમે કયો શું હોય છે ફ્રીજમાં? માખણ હવાર કઈને રીલ્સ બતાવીને જાતા એટલે ખબર છે ને. કયું? એ તો હા, ઘીમાંથી બનાવ્યું માખણ. એ તો ઠીક. પાછો ડ્રાય ફ્રૂટ ભેળવી દેવું તો જામી ગયું. તો જામી ગયું. એ તો થોડી વાર બાદ આપણે મૂકશું એટલે થઈ જ જશે. માખણમાંથી ઘી બનાવે. આજ ઘીમાંથી માખણ. ઘીમાંથી બનાવ્યું માખણ. પછી મગ અને સોળી. કઠોળમાં 2 વસ્તુ બનાવી છે. પછી સ્વીટમાં સેવ. વાવ. પછી આ સુરતી લાપસી ના શીરો. અત્યારે ઉજવવો પડશે એવું લાગે છે બર્થડે. અને પછી પેન્દ્રી. બધું પહેલી વાર બનાવ્યું છે. બધું ડાયરેક્ટ રેડી ભગવાનનામાં. હવે જોઈએ જેવું હોય એવું. રેડી જોઈ. આ ડીશ શણગારી છે. ફ્રૂટ બધા સુધારવાના છે પણ હજી બહુ વાર છે. ખાલી દાડમમાં વાર લાગે એમ છે એટલે પેલા બી કાઢી નાખ્યા છે. અને આ ડીશ શણગારી છે. ગુડ. કેવું લાગ્યું? મસ્ત. આઈ થિંક ખાવાનું જરી એમાં મસાલા નથી આવતો, એની જગ્યાએ મસાલા. એલસી. અમે કઈ ગણતા તો થા 36 ભોગ તો થયા હતા. જોઈએ છે જેટલા થાય એટલે આપણે એવું કઈ તો છે જ નહીં કે 56 જ ધરવાય. 14-15 ફ્રૂટ છે અને 6 ડ્રાય ફ્રૂટ છે એટલે 20 તો ફ્રૂટ થઈ ગયા. થઈ જાય, વાંધો નહીં આવે. વધારે થોડા થઈ જાય. બાકી હવે ડેકોરેશન થોડુંક બતાવી દઉં. જય દ્વારકાધીશ. તૈયારી બધી થઈ ગઈ છે. હવે કૃષ્ણ ભગવાનને સ્નાન કરાવી લઈએ અને નવા પોશાક પહેરાવી દઈએ. પછી જન્મ થાય ત્યારે ખાલી દીવાબત્તી કરવાની રહી. ખોલ્યા બધા હાથમાં પકડા છે ને. અમે અત્યાર સુધી 56 ભોગ તૈયાર કર્યા. સવારે કે વિચારતા હતા કે જેટલા થાય એટલા કરશું, કરી નાખશું, પણ પછી છેલ્લે એવું થયું 56 થઈ જાય એમ હતા. થઈ જ જાય. સવારના નક્કી જ કર્યું હતું 56 કરવાનું છે તો પછી થઈ જ જાય. જૂના પોશાક, જૂના વસ્ત્રો ભગવાનના કાઢી નાખ્યા છે. હવે સ્નાન કરાવે. પેલા દહીં હોય ને, દહીં. હા, બધી વસ્તુ ન હોય. મેં દહીં દૂધ મિક્સ કર્યું છે. અત્યારે મધથી નવરાવું છું લાલાને. બીજી કઈ કઈ વસ્તુ હોય? ગૌમૂત્ર હોય, ગંગાજળ હોય. હા, આપણે એ વસ્તુ તો અહીંયા નથી. હા લાલો, તમે જર્મની લાવ્યા ત્યારે તમે નહીં, તમે હાશે ઓલી 8મના દિવસે સ્નાન કરાવીને કપડા બદલાવ્યા હતા. પહેલી વાર જર્મનીમાં 8મ ઉજવી રહ્યા છીએ અને 56 ભોગે તે પહેલી વાર બનાવ્યા છે અમે. હવે
દ્વારકાધીશ તૈયાર થઈ ગયા છે અને એના સ્થાને બિરાજમાન થઈ ગયા છે. ચમકે છે હો પણ હીરા બધા. હીરાની દ્વારકાધીશ ચમકી રહ્યા છે. એટલે દ્વારકાધીશ ને હીરા ને મસ્ત હાર બહુ મસ્ત લાગે છે ને. બધા ડાયમંડ જ છે. બહુ મસ્ત લાગે છે. 56 ભોગ રેડી થાય છે. થઈ ગયા રેડી. ગોઠવાઈ ગયું બધું. હજી લગભગ એક બાકી છે. કેમ હું આવું લઈને 56 ભોગ તૈયાર થઈ ગયા છે. તમને બતાવી દઉં હવે. સવારના નક્કી જ કર્યું હતું 56 એટલે કરવા જ છે, એટલે 56 કરતાં વધારે થઈ ગયા છે. પહેલા એવું હતું 30 થશે પણ લાસ્ટમાં 56 થઈ ગયા છે. પેલા જો માખણ છે, દહીં છે ને એ દૂધ છે, જળ છે, પાંચ જ રાખ્યું છે કેમ કે બહુ ભાવે. પંજરી ખજૂર, છે. હા. ફ્રૂટ છે ને જર્મનીના બધા લેતું આવ્યો છું. જે શું કહેવાય નામ નથી આવડતા એ તે ભગવાનના જર્મનીના અલગ અલગ ફ્રૂટ ખાય. 15 ફ્રૂટ છે, શીરો છે, સુરતી લાપસી છે, સેવ છે, મીઠાઈમાં એ બધી વસ્તુ ઘરે બનાવી છે, પંજરી છે, ચોકલેટ ને બહુ બધું અને છે. બાકી બધું ફરસાણ. આનંદ ભયો જય કનૈયા લાલ કી, આનંદ ભયો જય લાલ કી, પાલકી જય કનૈયા લાલ કી, ભયો જય લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી, ब्रज में आनंद भयो जय कन्हैया लाल की, आनंद भयो जय कन्हैया लाल की, आनंद उमंग भयो जय नंद लाल की, नंद भयो जय कन्हैया लाल की. नंद भयो जय कन्हैया लाल की, नंद भयो जय हो कन्हैया लाल की. લાલાની ફેવરિટ વસ્તુ એટલે માખણ. એ બાળપણમાં બહુ જ માખણ ખાધું છે. હવે હું અત્યારે એને માખણ ખવડાવી દઉં. જન્માષ્ટમી બહુ મસ્ત ઉજવાઈ ગઈ છે. પછી અમે બધાએ ભાખરી અને બટેટાનું શાક બનાવી ને બધો પ્રસાદ હતો એ લઈને જમી લીધા છે. ખૂબ મજા આવી ગઈ છે. ખૂબ મજા આવી છે. બહુ જ મજા આવી છે. ને મહેમાન લોકો આવેલા હતા, એ મતલબ ફ્રેન્ડ લોકો આવેલા હતા, એ બસ ગયા છે ઘરે. ને હવે અમે પણ સૂઈ જઈએ. કાલથી પાછું રોજિંદા જીવન. સવારે છે શિફ્ટ. બધાએ કોમેન્ટમાં લખી દેજો જય દ્વારકાધીશ. આ વિડીયોમાં વધુ ને વધુ કોમેન્ટ આવી જોઈએ જય દ્વારકાધીશ. અને હવે બસ આ વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીએ આવતા વ્લોગમાં. ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. કેવું લાગ્યું તમને અમે આ તહેવાર ઉજવ્યો એ, અને ડેકોરેશન ને બધું કેવું લાગ્યું કોમેન્ટ કરજો. જર્મનીમાં પહેલી વાર જન્માષ્ટમી ઉજવી છે. તો મળીએ આવતા વ્લોગમાં. જય દ્વારકાધીશ.